નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે આજનો જે વિડીયો છે આપણો એ ધોરણ 6 જે આપણું નવું ઇંગ્લિશ છે એમાં યુનિટ નંબર 9 જેનું નામ છે ટેકનો ટૂર। એટલે નામ સમજવા જેવું છે। ટેકનો ટૂર એટલે શું? ટેકનો એટલે ટેકનોલોજી। અત્યારે આખી દુનિયા છે એ ટેકનોલોજી પર આધારિત થઈ ગઈ છે, બરાબર। તો આજે આ પાઠમાં આપણે આ ટેકનોલોજીની સફર કરવાની છે, અલગ અલગ વસ્તુ સમજવાની છે। તો ચાલો આપણે જોઈએ આ યુનિટ જે 9મું છે આપણે એમાં પહેલો જે સેક્શન આવે છે જેનું નામ છે લિસનિંગ। અત્યારે દરેક પાઠ એવા છે કે જે અલગ અલગ સેક્શનમાં ડિવાઈડ કરેલા છે। તો એનો જો પહેલો વિભાગ છે લિસનિંગ, તો આજે આપણે એની ચર્ચા કરીએ। હવે તમે લિસનિંગ વિભાગમાં જોશો તો પહેલી જે એક્ટિવિટી આપેલી છે સુંદર મજાની પોએમ, જેને આપણે કાવ્ય કહેવાય છે, બરાબર। તો આપણે પહેલાં આ કાવ્યની ચર્ચા કરીએ કે આમાં ટેકનોલોજી વિશે શું આપણને માહિતી આપેલી છે। તો પહેલાં ટાઇટલ આપ્યું છે કાવ્યનું અ બ્રાઇટર એજ, એક તેજસ્વી યુગ। એજ એટલે ઉંમર થાય, પણ અહીંયા યુગ એવો અર્થ લઈ શકાય। અત્યારનો આપણો જે યુગ છે એ કેવો છે? તો કે એકદમ બ્રાઇટર, ખૂબ જ તેજસ્વી છે કે આંગળીના ટેરવે આપણે કોઈ પણ કાર્ય કરી શકીએ। જો આપણે કાવ્ય સમજીએ વધારે ખ્યાલ આવશે। તો પહેલું વાક્ય છે કે ટેકનોલોજી ટચ, અત્યારે જે આપણી ટેકનોલોજી છે એના એક સ્પર્શ માત્રથી, એના એક ટચથી અ વર્લ્ડ અપાર્ટ, આખી દુનિયા છે ને એ અપાર્ટ થઈ ગઈ છે। અપાર્ટ એટલે તો કે બદલાઈ જવું, બરાબર, બદલાઈ જવું। અપાર્ટનો અર્થ થાય બદલાઈ જવું, અલગ પડવું। તો આ ટેકનોલોજીના સ્પર્શથી આખી દુનિયા છે એ અલગ થઈ ગઈ છે, પહેલાં કરતાં કંઈક અલગ છે। કનેક્ટ્સ અસ ઓલ, આપણે બધાને શું કરે છે? તો કે કનેક્ટ કરે છે। જો પહેલાં જમાનાની વાત કરીએ, બરાબર, તો તમને ખ્યાલ હશે કે તમારા સગાવાલા હોય ને એ તમને ટપાલ લખતા, ટપાલ લખે એ કેટલા દિવસે પહોંચે ત્યારે આપણને એનો સંદેશો મળતો। તમને ખ્યાલ ન હોય પણ તમારા માતા પિતા કે દાદા દાદીને તમે પૂછજો ખાસ। અને ટપાલ છે ક્યારે પહોંચે એ નક્કી જ ના હોય, અને અત્યારે સીધો આપણે વિડીયો કોલિંગ કરી શકીએ। દુનિયાના કોઈ પણ ખૂણે વ્યક્તિ હોય, આપણે લાઈવ જાણે વાત કરતા હોય એવું ફિલિંગ્સ આવે, બરાબર। તો આ કેને આભારી છે? ટેકનોલોજીને આભારી છે। જો ટેકનોલોજી ન હોત તો આ વસ્તુ છે એ શક્ય નથી। એટલે કનેક્ટ્સ અસ ઓલ, આપણે બધાને ટેકનોલોજી છે એ કનેક્ટ કરે છે, આપણને જોડે છે। વિથ એ જેન્ટલ સ્ટાર્ટ, માત્ર એક શરૂઆત કરીએ, માત્ર એક બટન દબાવવાથી આપણે દુનિયાના કોઈ પણ ખૂણે રહેલા કોઈ પણ વ્યક્તિ સાથે કનેક્ટ થઈ શકીએ। તો આ છે ટેકનોલોજીનો જાદુ। ત્યાર પછી કવિ શું કહે છે? ઇન્ફોર્મેશન ફ્લોઝ, ટેકનોલોજીના આધારે આપણે માહિતી છે ને એ એટલી વહી રહી છે એટલે કે પાણી જતું હોય એમ નહીં, પણ માહિતીનો સ્ત્રોત આપણને પુષ્કળ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે। અહીંયા એવો અર્થ લેવાનો છે લાઈક એ રિવર વાઇડ, એક વિશાળ નદી જ્યારે વહેતી હોય અને પાણી જતું હોય ને એવી રીતે અત્યારે આપણે માહિતી છે એ વહે છે, માહિતી આપણે મેળવી શકીએ છીએ। નોલેજ એન્ડ પ્રોગ્રેસ, નોલેજ એટલે કે જ્ઞાન અને પ્રોગ્રેસ એટલે કે વિકાસ। જ્ઞાન અને વિકાસ છે સાઈડ બાય સાઈડ, સાઈડ બાય સાઈડ એટલે એકમેકના હાથ પકડીને જતા હોય, એવી રીતે આ બંને વસ્તુઓ છે એ આપણી સાથે આવે છે। કઈ રીતે? કઈ બે વસ્તુ? તો કે નોલેજ એટલે કે આપણું જ્ઞાન, અને પ્રોગ્રેસ એટલે કે આપણો વિકાસ। આ બંને વસ્તુ છે ને એ ટેકનોલોજીના કારણે એકબીજાને હાથ પરોવીને આગળ વધી રહ્યું છે, બરાબર। આગળ વધીએ આપણે। વિથ એવરી ક્લિક, જ્યારે તમે કોઈ ક્લિક કરો, અ ડોર ઓપન્સ વાઇડ, તો કોઈ પણ ક્ષેત્રમાં તમે ક્લિક કરો ને એટલે એના જે દરવાજા છે ને એ આપણા માટે ખુલ્લા થઈ જાય છે। તમારે કોઈ પણ વસ્તુની સર્ચ કરવું હોય, કોઈ પણ વસ્તુ શોધવી હોય, માત્ર એક ક્લિક કરો એટલે અઢળક માહિતી આપણી સામે આવી જાય છે। તો આ કેને આભારી છે? ટેકનોલોજીને। ટુ ન્યૂ ડિસ્કવરીઝ, અલગ અલગ જે નવી શોધો થઈ છે, એન્ડ એ વર્લ્ડ ઇનસાઇડ, આ દુનિયામાં નવી ડિસ્કવરી થાય છે, શોધ થાય છે। તો ડિસ્કવરી શબ્દ તમે પરિચિત હશો। બીજી એક વાત કહી દઉં કે ઇન્વેન્શન એટલે પણ શોધ કરવું થાય, ડિસ્કવરી એટલે પણ શોધ થાય, પણ બંનેમાં તફાવત છે। જો એવી કોઈ વસ્તુ હોય ને કે જે અસ્તિત્વમાં હોય અને કોઈ વ્યક્તિ એના વિશે આપણને જાણ કરે તો એને કહેવાય છે ડિસ્કવરી। એક્ઝામ્પલ તરીકે ગુરુત્વાકર્ષણ બળ જે છે એની શોધ કરી ન્યૂટને જ્યારે આપણને માહિતી આપી કે ભાઈ પૃથ્વી છે એ દરેક વસ્તુને પોતાની તરફ ખેંચે છે,
આ વસ્તુને ગુરુત્વાકર્ષણ બળ કહેવાય. તો ન્યૂટને કીધા પહેલાં ગુરુત્વાકર્ષણ બળ નહોતું? આપણે શું હવામાં ઉડતા હતા બધાય? નહીં ને. ગુરુત્વાકર્ષણ બળ હતું, પણ એની હાજરી વિશે કોણે જાણ કરી? ન્યૂટને. એટલે એને ડિસ્કવરી કહેવાય. પણ આપણને ખ્યાલ છે કે પંખાની શોધ થયા પહેલાં પંખો હતો જ નહીં, બલ્બની શોધ થયા પહેલાં બલ્બ હતો જ નહીં. તો એને કહેવામાં આવે છે ઇન્વેન્શન. અહીંયા નવી નવી ડિસ્કવરીની વાત કરવામાં આવે છે. ન્યૂ ડિસ્કવરી એન્ડ એ વર્લ્ડ ઇનસાઇડ. આ દુનિયામાં ઘણી બધી નવી નવી શોધો થતી રહે છે. કોમ્યુનિકેશન્સ ઇઝ, કોમ્યુનિકેશન એટલે કે સંચાર. શબ્દ બહુ સમજવા જેવો છે. કોમ્યુનિકેશન, કોમ્યુનિકેશનનો અર્થ થાય છે સંચાર. એટલે કે આપણે વાતચીત જે કરીએ છીએ એને કહેવામાં આવે છે કોમ્યુનિકેશન. તમે જો દૂરદર્શનની ઓફિસે કે ક્યાંય જતા હોય ને તો ત્યાં લખ્યું હશે કોમ્યુનિકેશન, ટેલિકોમ્યુનિકેશન. ટેલી એટલે શું થાય? દૂર થાય. અને કોમ્યુનિકેશન એટલે સંચાર. દૂર સંચાર જેવો શબ્દ તમે સાંભળ્યો હશે. અત્યારે કોમ્યુનિકેશન આને કારણે કેવું થઈ ગયું છે તો કે ઇઝ એટલે કે ઇઝી. એનો અર્થ થાય સરળ. અત્યારે આપણે કોઈ પણ વ્યક્તિ સાથે આરામથી વાત કરી શકીએ. એક ફોન ઘુમાવીએ એટલે આરામથી વાત થઈ શકે. પહેલાં આવું પોસિબલ નહોતું, બરાબર છે. અત્યારે ફેસ ટુ ફેસ વાત કરીએ વિડીયો કોલિંગ દ્વારા. તો આ કોમ્યુનિકેશનનું માધ્યમ જે છે ઇન્ટરનેટને, એના કારણે કોમ્યુનિકેશન કેવું બની ગયું છે? સરળ બની ગયું છે. અ બ્રિજ સો ફાઇન, અને એને કારણે એક પુલ બની ગયો છે. કોઈ પણ વ્યક્તિ દૂર હોય એને સુધી પહોંચવું હોય તો આપણે પુલ કોણ બની ગયું છે અત્યારે? તો કે છે ટેકનોલોજી. ગ્લોબલ કનેક્શન, ગ્લોબલ એટલે વૈશ્વિક, ગ્લોબલ એટલે વિશ્વ. ગ્લોબલ કનેક્શન્સ, અત્યારે વિશ્વમાં કોઈ પણ વ્યક્તિ સાથેના કનેક્શન્સ ઓલ ધ ટાઈમ, કોઈ પણ સમયે આપણે કરી શકીએ. બહુ સરળ છે. આગળ વધીએ. ઇનોવેશન સ્પાર્ક. ઇનોવેશન એટલે કે નાવીન્ય. ખાસ સમજજો આ શબ્દને. નાવીન્ય એટલે કે કંઈક નવીનીકરણ, બરાબર. ઇનોવેશન સ્પાર્ક, આ નવીનીકરણના સ્પાર્કને કારણે, સ્પાર્ક એટલે તણખલો, બરાબર. અ ફાયર સો બ્રાઇટ, એકદમ તેજસ્વી જ્યોત બને છે. સોલ્વ્સ પ્રોબ્લેમ્સ એન્ડ મેક્સ લાઈફ લાઇટ. આપણા સમસ્યા કોઈ પણ હોય એ ઇઝીલી હવે સોલ્વ થઈ જાય છે. મારે કોઈનું કામ હોય તો પહેલાં બહુ તકલીફ પડતી, હવે એક ફોન કરું મારું કામ કમ્પ્લીટ થઈ ગયું. તો આ પ્રોબ્લેમ સોલ્યુશન માટે ટેકનોલોજી છે ને એ આશીર્વાદરૂપ છે. એન્ડ મેક્સ લાઈફ લાઇટ. આપણી જે લાઈફ છે, જીવન છે, એ એકદમ ટેકનોલોજીને કારણે કેવું થઈ ગયું? સરળ બની ગયું, લાઇટ બની ગયું. અહીંયા લાઇટનો અર્થ થાય હળવું, એકદમ સરળ. તો આ કોને આભારી છે? ટેકનોલોજીને આભારી છે. ઘરમાં ગરમી થાય છે, પંખો ચાલુ કરો, એર કન્ડિશનર હોય છે, એસી ચાલુ કરો. બહાર જવું છે તો બસમાં બેસી જાઓ, કારમાં બેસી જાઓ. પહેલાં બળદગાડામાં જતા, કેટલા દિવસો વીતી જતા, એટલે સમયનો પણ બગાડ થતો. અત્યારે સમયનો બચાવ થાય છે, બરાબર. તો આ બધી ટેકનોલોજીને કારણે. હેલ્થ એન્ડ એજ્યુકેશન. હેલ્થ એટલે કે આપણું સ્વાસ્થ્ય, અને એજ્યુકેશન એટલે કે શિક્ષણ. અ બેટર વે, હવે સારી રીતે આપણે પ્રાપ્ત કરી શકીએ. પહેલાં ટેકનોલોજી નથી તો સામાન્ય રોગને કારણે પણ ઘણા લોકો મૃત્યુ પામતા. ત્યાર પછી ધીમે ધીમે ટેકનોલોજી આવી, નવી નવી વેક્સિનની શોધ થઈ, અને અત્યારે લોકો આરામથી રોગમુક્ત થઈ શકે છે. કોને આભારી છે? ટેકનોલોજીને. એજ્યુકેશન, એજ્યુકેશન એટલે શિક્ષણ. તો શિક્ષણ અત્યારે સરળ બની ગયું છે. અત્યારે આપણે જે આ વિડીયો તમને બનાવીને મોકલું છું એ ટેકનોલોજીને આભારી છે, બરાબર. નહીંતર આ શક્ય છે કે હું અહીંયા તમને ભણાવતો હોય ને તમે ઘરે બેસીને જોઈ શકો? તો આ બધી વસ્તુ ટેકનોલોજીના કારણે એજ્યુકેશન સરળ બની ગયું છે. ટેકનોલોજીસ ગિફ્ટ. ગિફ્ટ એટલે કે ભેટ. તો ટેકનોલોજીની ભેટ છે એ આપણને એવરી સિંગલ ડે, દર દિવસે આપણને પ્રાપ્ત થાય છે. નવી નવી શોધ, દરરોજ કેટલી બધી શોધ થતી હોય છે. નવું નવું જાણવા મળે, શીખવા મળે. આ બધું ટેકનોલોજીને આભારી છે. આગળ વધીએ. હવે શું કહેવા માગે છે એ? સો લેટ્સ એમ્બ્રેસ. એમ્બ્રેસ એટલે સ્વીકાર કરવો અથવા તો ભેટી પડવું, બરાબર, ભેટવું. તો ચાલો આપણે ભેટીએ. કોને? તો કે ધીસ ડિજિટલ એજ. આ જે ડિજિટલ જમાનો છે, ડિજિટલ યુગ છે, આપણે એને ભેટવું જોઈએ. એને ભેટવો એ અર્થ એવો થાય કે આપણે એનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ, એને હંમેશા આપણી સાથે રાખવું જોઈએ. એન્ડ હાર્નેસ ઇટ્સ પાવર. એનામાં જે શક્તિ રહેલી છે, પાવર છે, એનો ઉપયોગ કરવો જોઈએ. શેના માટે? ફોર એ બ્રાઇટર સ્ટેજ. આપણે કોઈ સ્ટેજને બ્રાઇટર બનાવવું હોય, એકદમ તેજસ્વી બનાવવું હોય ને, તો ટેકનોલોજીનો ઉપયોગ કર્યા વગર છૂટકો નથી. તો આ કાવ્યમાંથી ઘણું બધું આપણને શીખવા મળે છે, બરાબર. મને આશા છે કે
કે તમને આ કાવ્ય સમજાયું હશે. આ કાવ્યને રિલેટેડ કોઈ પણ પ્રશ્ન હોય મને કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછજો, અને મજા આવી હોય તો ગુડ લખીને મેસેજ કરજો. ચાલો આગળ વધીએ આપણે નેક્સ્ટ એક્ટિવિટી તરફ. હવે શું આવે છે નેક્સ્ટ એક્ટિવિટીમાં? તો આપણને અહીંયા શબ્દ આપ્યા છે મિત્રો, સમજજો ખાસ. અહીંયા જે શબ્દ આપ્યા છે એમાં તમને આગળ એક અંડરલાઇન કરેલ છે, જો પી ઉપર છે, બરાબર. એ શું દર્શાવે છે? અહીંયા પી ઉપર અંડરલાઇન છે, અહીંયા લખ્યું છે પ, એ જી નીચે અંડરલાઇન છે ગ. તો આ એ શબ્દનો ઉચ્ચાર બતાવે છે. તો આપણે સૂચના શું આપી છે કે ફાઇન્ડ ધ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ. કાવ્યમાંથી તમે એવા શબ્દને શોધો શું કે વિથ ફોલોવિંગ સાઉન્ડ્સ, કે આ પ્રકારનો સાઉન્ડ એટલે કે એનો ઉચ્ચાર થવો જોઈએ. જે કે પાવર છે એ પથી સ્ટાર્ટ થાય છે, તો પથી સ્ટાર્ટ થતો હોય એવો મારે શબ્દ ગોતવાનો છે. તો પાવર તો અહીંયા આપેલો જ છે પ્રશ્નમાં, તો આપણે બીજો શબ્દ કયો મળી શકે? પ્રોબ્લેમ મળી શકે કે નહીં? તો આપણો જવાબ લખી શકીએ પ્રોબ્લેમ, બરાબર. અહીંયા બીજો શબ્દ આપ્યો છે આપણને ગિફ્ટ, તો એનો ઉચ્ચાર ગથી સ્ટાર્ટ થાય છે. તો ગથી સ્ટાર્ટ થતો હોય એવો મારે આમાં શબ્દ ગોતવો પડે. તો જો ગિફ્ટ તો અહીંયા આપને આપેલ છે, પણ આપણે તેના સિવાયનો કોઈ પણ શબ્દ આપણે ગોતવાનો છે. તો જો અહીંયા મને દેખાય છે, તમને પણ દેખાતું હશે ગ્લોબલ, મળ્યો ને, GLOBAL, ગ્લોબલ. તો એનો ઉચ્ચાર પણ ગથી સ્ટાર્ટ થાય છે. હવે અહીંયા શબ્દ આપ્યો છે બ્રાઇટ, અહીંયા લખ્યું છે આપણને બ. તો બ્રાઇટ શબ્દ અહીંયા આપણી પાસે છે, જો છે. હવે આપણે બીથી સ્ટાર્ટ થતો હોય ને એવો કોઈ પણ શબ્દ આપણે લેવાનો છે. તો ઘણા બધા શબ્દ મળી શકે, આપણે કાવ્યમાંથી ગોતવાના. તો અહીંયા મને બેટર શબ્દ દેખાય છે, તો હું એ લખી શકું બેટર, એ પણ બથી સ્ટાર્ટ થઈ છે. ત્યાર પછી આવે છે શોલ, તો એમાં સથી સ્ટાર્ટ થાય છે. તો સથી સ્ટાર્ટ થતો શબ્દ બીજો મારી સામે જ છે, જો અહીંયા સ્ટેજ છે ને, તો સ્ટેજ શબ્દ લખી શકીએ. તો આ સમાન ઉચ્ચાર ધરાવતા શબ્દથી આપણે બીજા શબ્દ શોધ્યા છે. ત્યાર પછીની એક્ટિવિટી જોઈએ, બહુ સુંદર મજાની અને તમને મજા આવી જાય ને એવી એક્ટિવિટી છે મિત્રો. અને વાર્તા કહેતા હોય તો કોને મજા ના આવે? તો અહીંયા આપણે એક સુંદર મજાની સ્ટોરી આવી ગઈ છે, બરાબર. અને વાર્તા સાંભળવાની મજા આવે અને કંઈક એમાંથી આપણને જાણવા, સમજવા અને શીખવા મળે. તો અહીંયા શું સૂચના આપી છે આપણને? લિસન ટુ ધ સ્ટોરી, એટલે કે વાર્તાને લિસન કરો, સાંભળો. આપણા સેક્શનનું નામ જ છે લિસન. આમાં જેટલા પણ ટોપિક આપ્યા છે, જેટલી એક્ટિવિટીઝ આપી છે, આપણે સાંભળવાનો મહાવરો કરવાનો છે. તો ચાલો હું વાર્તા કહું છું, તમને સમજાવતો જાઉં છું અને તમારે સાંભળવાની છે. ઓકે, તો ટાઇટલ છે શિવાંશીઝ ન્યૂ ફ્રેન્ડ, શિવાંશીની નવી મિત્ર. આવું એને શીર્ષક આપ્યું છે, જે ટાઇટલ કહેવામાં આવે છે. તો ચાલો આપણે સમજીએ. શિવાંશી વોઝ ટ્રાવેલિંગ વિથ હર પેરેન્ટ્સ. પેરેન્ટ્સ એટલે માતા પિતા. કે શિવાંશી તેના માતા પિતાની સાથે મુસાફરી કરી રહી હતી. મિત્રો સમજો, આપણે ભેગું ટેન્સનું પણ જ્ઞાન હોવું જોઈએ. આઈએનજી લાગ્યું છે ને એટલે એ ચાલુ કાળ હોય, આગળ વોઝ છે ને એટલે ભૂતકાળ હોય. તો આ વાક્ય છે એ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સનું છે, એટલે કે ચાલુ ભૂતકાળનું છે. કે શિવાંશી તેના માતા પિતા સાથે ટ્રેનમાં મુસાફરી, બાય ટ્રેન દ્વારા મુસાફરી કરી રહી હતી. સી વોઝ જસ્ટ 6 years old. તેની ઉંમર માત્ર કેટલી છે? 6 વર્ષની, એટલે કે પહેલું ભણતી હોય, કે હજી એડમિશન લીધું હોય પહેલાંમાં, બરાબર છે. સી હેડ અ ટોય ટ્રેન વિથ હર. જ્યારે એ ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી ત્યારે એની પાસે એક રમકડાની ટ્રેન હતી ભેગી, જે લઈ ગઈ હતી સાથે. હર ફાધર હેડ ગિફ્ટેડ ઇટ ઓન હર બર્થડે. હવે આ જે રમકડાની ટ્રેન હતી એ એના પિતાએ તેને જન્મદિવસ ઉપર ભેટમાં આપેલી હતી. ઇટ વોઝ એન એન્ટિક ટોય. આ શબ્દ સમજવા જેવો છે, એન્ટિક. એન્ટિક કોને કહેવાય ખબર છે? કે જે વસ્તુ ખૂબ પ્રાચીન એટલે કે જૂની હોય એને એન્ટિક કહેવામાં આવે છે, બરાબર. એમાં ઘરેણા તમે જોતા હશો કે નવરાત્રિમાં બહેનો છે ને એ એન્ટિક જ્વેલરી ખરીદી કરતા હોય છે, કારણ કે બહુ જૂનવાણી હોય છે અને એ સારું લાગે. પછી એકચ્યુઅલી ખરેખર ઇટ વોઝ અ મોડલ ઓફ રિયલ ટ્રેન. જે છોકરી પાસે રમકડું હતું શિવાંશી પાસે, એ ખરેખર શું હતું? એક મોડેલ ટ્રેન હતી. મોડેલ કેને કહેવાય એ વસ્તુ સમજીએ. તો કે કોઈ પણ મોટી વસ્તુ હોય ને એની નાની પ્રતિકૃતિ, બરાબર, એટલે એક નાનું સ્વરૂપ, જેને મોડેલ કહેવામાં આવે છે, બરાબર. એ સાચી ટ્રેનનું એક મોડેલ હતું.
સી લવડ ઇટ. હવે એને આ રમકડું ખૂબ જ ગમતું. ઇટ લુકડ લાઇક એ રિયલ ટ્રેન. આ જે ટ્રેન હતી ને રમકડાની એ કેના જેવી લાગતી હતી? એક સાચી ટ્રેન જેવી. કારણ કે મોડેલ વસ્તુ હોય ને એ મોડેલ વસ્તુ એના જેવું જ હોય, સેમ ટુ સેમ, પણ નાનું સ્વરૂપ હોય છે. લેટર ત્યાર પછી. જો અહીંયા લેટર એટલે પત્ર ન થાય, એનો સ્પેલિંગ LETTER થાય. આ સ્પેલિંગ છે LATER. એનો અર્થ થાય પછી. લેટર હર પેરેન્ટ્સ. ત્યાર પછી એના માતા પિતા ફેલ અસ્લીપ. ઊંઘી ગયા, એને નીંદર આવી ગઈ. પણ આ શિવાંશીબેનને ઊંઘ ન આવી. બટ સી કેપ્ટ પ્લેઇંગ વિથ ઇટ. પણ શિવાંશી છે એ રમકડા સાથે રમતી હતી. સી વોઝ સ્લીપી. હવે એને પણ ઊંઘ આવવા માંડી. સ્લીપી એટલે ઊંઘ આવવી. એન્ડ બાય મિસ્ટેક, અને ભૂલથી બ્રોક ધેટ ટોય. એની પાસે જે રમકડું હતું એ તૂટી ગયું. ટ્રેન જે હતી પડી હોય એટલે તૂટી ગઈ. હવે આગળ શું થાય છે એ આપણે જોઈએ. નેક્સ્ટ પેરેગ્રાફ છે એ આપણે સમજતા જઈએ. સી વોઝ અબાઉટ ટુ ક્રાય. હવે જો નાના બાળકો હોય ને એને રમકડું ગમતું હોય ને તૂટી જાય ને એટલે રડવા જેવું થઈ જાય અથવા રડવા માંડે. એટલે અહીંયા શિવાંશી પણ છે એકદમ અબાઉટ ટુ ક્રાય. રડતી નથી પણ રડવા જેવી થઈ ગઈ હતી. બટ લો એન્ડ બિહોલ્ડ. આ શબ્દ સમજજો, એને ફ્રેઝ કહેવામાં આવે. ફ્રેઝ એટલે કે એક કરતાં વધારે શબ્દ સાથે મળે એને શબ્દ સમૂહ કહેવામાં આવે છે. અને ઇંગ્લિશમાં એને કહેવાય છે ફ્રેઝ. લો એન્ડ બિહોલ્ડ એટલે કે જોત જોતામાં, અચાનક, એકાએક આવા શબ્દનો ઉપયોગ તમે કરી શકો. અચાનક શું થયું? ધ ટોય રિપેર્ડ ઇટસેલ્ફ. જે ટ્રેન ભાંગી ગઈ હતી તે પોતાની જાતે જ રિપેર થઈ ગઈ. તો આવું જોઈએ તો આપણને આશ્ચર્ય થાય કે નહીં? બીકેય લાગે કે આ વળી શું, હમણાં આ ટ્રેન ભાંગી ગઈ હતી પાછી એની મેળે સાજી થઈ ગઈ. શિવાંશી ગોટ સ્કેર્ડ. સ્કેર્ડ એટલે ડરી જવું. શિવાંશી છે તો એ એકદમ ડરી ગઈ કે આ વળી નવું શું થયું, આવું કોઈ દી શું પોસિબલ બને. સડનલી અચાનક ધ ટોય સ્પોક અપ. અચાનક ટોય છે રમકડું છે એ બોલવા લાગ્યું. એટલે વધારે બીક લાગે કે નહીં? કોઈ રમકડું હોય તૂટી ગયું હોય ને હાજો થઈ આપણે અમે વાતો કરે તો કેવું થાય? તકલીફ પડે ને. બોલવા માંડ્યું શું? આઈ એમ નોટ એ ટોય. તો રમકડાએ શું કીધું ખબર? હું ટોય નથી, હું રમકડું નથી. એકચ્યુઅલી ખરેખર આઈ એમ ધ ફર્સ્ટ મોડલ ઓફ ધ ટ્રેન. કે હું ટ્રેનનું પહેલું મોડલ છું. પહેલું મોડલ એટલે જ્યારે ટ્રેનની શરૂઆત થઈ, શોધ થઈ, બરાબર, આ વૈજ્ઞાનિકો કરી ત્યારે શરૂઆતમાં જે ટ્રેન બની હતી ને, તમને ખ્યાલ નહીં હોય પણ તમે કદાચ ક્યાંક જૂના મૂવીમાં તમે જોયું હશે કે એમાં ટ્રેનમાં ઉપરથી પુષ્કળ માત્રામાં ધુવાળા નીકળતા હોય, બરાબર, જે વરાળથી ચાલતી હતી. એટલે એને કેવી કહેવાય ખબર છે? એ સ્ટીમથી ચાલે એટલે એને સ્ટીમ એન્જિન હોય છે એનામાં, જે વરાળથી ચાલતું યંત્ર હોય, બરાબર. આઈ વોઝ ક્રિએટેડ મેની યર્સ અગો. કે મારું સર્જન છે ને એ ઘણા બધા વર્ષો પહેલાં થઈ ગયું. એટલે શરૂઆતનું મોડેલ છે. નાવ શિવાંશી એન્જોયડ ધ કન્વર્ઝેશન. હવે શિવાંશીને જે ડર હતો ને એ નીકળી ગયો અને એ જે બંને વચ્ચે વાતચીત કરે છે ને એનાથી શિવાંશીને આનંદ આવવા લાગ્યો. કન્વર્ઝેશનનો અર્થ થાય વાતચીત, વાતો કરવી, બરાબર. સી સેડ. હવે તે શું કહે છે શિવાંશી? વાવ, ધેટ્સ ઇન્ટરેસ્ટિંગ. આ તો ખૂબ રસપ્રદ કહેવાય. આઈ એમ શિવાંશી. હવે શિવાંશી પોતાનો પરિચય આપે છે કે ભાઈ હું શિવાંશી છું. નાવ ઇટ્સ યોર ટર્ન. હવે તું કે તારો પરિચય આપ. તું કોણ છે? ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ. યોર સેલ્ફ એટલે કે તમારી જાતે. તમારી જાતે ઉપર તમે ઇન્ટ્રોડ્યુસ કરો, એનું વર્ણન કરો, ઓળખાણ કરાવો. ધ ટ્રેન રિપ્લાઇડ. તો ટ્રેને જવાબ આપ્યો ઓકે, કંઈ વાંધો નહીં. લેટ મી ટેલ યુ અબાઉટ માય જર્ની ફ્રોમ 1853 ઇન ઇન્ડિયા. તો ચાલો, ભારતમાં 1853થી જે મારી જર્ની શરૂ થઈ છે એનો અર્થ એવો થાય કે શરૂઆતમાં ટ્રેન કઈ સાલમાં આવી? 1853, બરાબર. ત્યારથી મારી જે જર્ની શરૂ થઈ છે, મારી મુસાફરી શરૂ થઈ છે, એના વિશે હું કહેવા માગું છું, એના વિશે હું કહીશ. તો આમાં મિત્રો શું સમજવાનું છે ખબર? કે ટ્રેન શરૂઆતમાં કેવી હતી, પછી કયા કયામાં ફેરફાર થયા, એ વસ્તુ આપણે અહીંયા શીખવાની છે. શિવાંશી સેઝ, ઓ માય ગોડ. અરે મારા ભગવાન. સો યુ આર મોર ધેન 171 યર્સ ઓલ્ડ. તો તમે શું 171 વર્ષ જૂના છો? હવે જ્યારે નવી પહેલાં ટ્રેન આવી સૌ પ્રથમ
એના કેટલા વર્ષ થયા? 171 વર્ષ થઈ ગયા, બરાબર. ટ્રેન કે છે યસ આઈ એમ, હા હું છું. શિવાંશી, હાઉ ડીડ યોર જર્ની સ્ટાર્ટ ઇન 1853? કે 1853માં તમારી જે જર્ની છે, જર્ની એટલે કે મુસાફરી, એ કેવી રીતે શરૂ થઈ? ટ્રેન સેઝ આઈ ફર્સ્ટ સ્ટાર્ટેડ એઝ એ પેસેન્જર ટ્રેન બિટવીન બોમ્બે એન્ડ થાણે ઓન 16th એપ્રિલ 1853. જો સમજો, જનરલ નોલેજ માટે ઉપયોગી વસ્તુ છે આ, કે સૌપ્રથમ ટ્રેનની શરૂઆત એટલે કે પેસેન્જર ટ્રેનની શરૂઆત એની પહેલાં ગુડ્સ માટે હતી. ગુડ્સ એટલે કે શું ખબર? સામાન. અહીંયા પેસેન્જર ટ્રેનની વાત કરે છે. તો સૌ પ્રથમ પેસેન્જર ટ્રેનની શરૂઆત ક્યારે થઈ? તો કે 16મી એપ્રિલ 1853માં. અને કયા બે સ્ટેશન વચ્ચે ચાલતી હતી? તો કે બિટવીન એટલે વચ્ચે, બોમ્બે એન્ડ થાણે. આ બંને વચ્ચે સૌ પ્રથમ પેસેન્જર ટ્રેનની શરૂઆત થઈ. આઈ હેડ એ સ્ટીમ એન્જિન. મેં તમને હમણાં વાત કરી હતી કે સૌ પ્રથમ જે ટ્રેન ચાલુ થઈ ને એમાં વરાળથી ચાલતી. વરાળ છે એ પિસ્ટન હોય, એમાં એ પિસ્ટનને ધક્કો મારે અને એને કારણે ટ્રેન આગળ વધે. તો આ એ પ્રકારના એન્જિન ઉપર કામ કરતું હતું, જેને સ્ટીમ એન્જિન કહેવાય. આઈ લુકડ ન્યૂ એન્ડ એટ્રેક્ટિવ. હું ખૂબ જ નવી અને આકર્ષક લાગતી હતી. એવરીબડી લાઇક્ડ મી. બધા વ્યક્તિને હું ગમતી હતી. ચલો હવે ટ્રેન શું કહે છે પોતાના વિશે એ આપણે આગળ વધીએ અને સમજીએ, બરાબર. જો એ ટ્રેન દોરીને તમે ઉપર જોશો તો એકદમ ધુમાડાના ગોટા અને ગોટા નીકળે છે. હવે વરાળથી ચાલતી હોય એટલે એને સ્વાભાવિક છે કે એમાં ધુમાડો વધારે નીકળે. એટલે આ પહેલું એન્જિન હતું આવું, જે તમે ચિત્રમાં જોઈ શકો છો, જે શરૂઆતની ટ્રેન હતી. હવે ટ્રેન શું કહેવા માગે છે આપણે એ જોઈએ, બરાબર. શિવાંશી કહે છે ધેન વાય ડુ યુ લુક સો ડિફરન્ટ નાવ? તો તમે અત્યારે અલગ કેમ દેખાવ છો? પહેલાં આવા હતા, હવે આવા થઈ ગયા, તો અત્યારે દેખાવ તમારો ચેન્જ કેમ થઈ ગયો છે? તો ટ્રેન કહે છે કે ઓફકોર્સ, ચોક્કસ, આઈ લુક ડિફરન્ટ નાવ, કે અત્યારે હું અલગ દેખાઉં છું. ડીડ યુ લુક ધ સેમ લાસ્ટ યર? હવે ટ્રેન એને પ્રશ્ન કરે છે કે તું જે ગયા વર્ષે દેખાતી હતી, તું શું એવી ને એવી અત્યારે દેખાય છે? તો કે જવાબ મળશે ના. તો શિવાંશી કે નો, લાસ્ટ યર આઈ વોઝ ઇન બાલવાટિકા. ભાઈ ગયા વર્ષે કે હું બાલવાટિકામાં ભણતી હતી. આઈ એમ બિગર નાવ, અને હવે હું બિગર, હવે હું મોટી થઈ ગઈ છું. ટ્રેન સેઝ ધેટ્સ ધ પોઈન્ટ. આ તો મેઇન પોઈન્ટ છે કે જેમ સમય જાય એટલે દરેક વસ્તુ હોય કે વ્યક્તિ હોય એનામાં બદલાવ આવે, દેખાવ બદલે, હાઇટ ઊંચી થાય, બરાબર. આઈ ઓલ્સો ચેન્જ એઝ ધ ટાઈમ પાસીસ. જેવો સમય પસાર થાય છે એમ મારામાં પણ બદલાવ આવે છે. શિવાંશી સેઝ એક્સાઇટિંગ, એકદમ રોમાંચક થઈ ગઈ, ઉત્સાહ આવી ગયો. કેન યુ ટેલ મી મોર? તમે મને વધારે કહી શકો? હવે જો આને આ બાબતનો ખૂબ રસ જઈ ગયો, જાણવાની ઉત્સુકતા વધી ગઈ. ટ્રેન સેઝ શ્યોર, ચોક્કસ, ધેર આર મેની થિંગ્સ ટુ નો અબાઉટ મી. કે મારા વિશે ઘણી બધી જાણવાની વસ્તુઓ છે. યુ વિલ બી સરપ્રાઇઝ ટુ હિયર. અને તમે સાંભળશો ને તો તમને ખૂબ જ આશ્ચર્ય થશે. આવું ટ્રેને કહ્યું. શિવાંશી ઇન્ટરેસ્ટિંગ, ખૂબ જ રસપ્રદ. પ્લીઝ ટેલ મી. મહેરબાની કરી મને કહે. ટ્રેન સેઝ યુ નો ધ ફર્સ્ટ એર કન્ડિશન ટ્રેન. કે પ્રથમ જે એર કન્ડિશન ટ્રેન છે, જો હવે અલગ અલગ વસ્તુમાં એડ થતી જાય. પહેલાં સામાન્ય પેસેન્જર ટ્રેન આવી, પછી ધીમે ધીમે બદલાવ આવ્યા, અલગ અલગ કોચ બન્યા, બરાબર. પછી હવે એસી ટ્રેન આવી. તો પ્રથમ એર કન્ડિશન ટ્રેન રેન બિટવીન હાવરા એન્ડ ન્યૂ દિલ્હી. આ બંને સ્ટેશન વચ્ચે પ્રથમ એર કન્ડિશન ટ્રેન છે એ દોડાવવામાં આવી. શિવાંશી ગ્રેટ, સારું. વોટ અબાઉટ ધ રાજધાની એક્સપ્રેસ? તો મિત્રો તમે આ ટ્રેન વિશે ઘણું બધું સાંભળ્યું હશે. રાજધાની એક્સપ્રેસ વિશે શું એ કહે, સમજાવો ને. વી ટ્રાવેલ્ડ બાય રાજધાની લાસ્ટ મંથ. અમે ગયા મહિને રાજધાની ટ્રેનમાં મુસાફરી કરી હતી. હવે આગળ વધીએ કે ટ્રેન આના વિશે હવે શું કહેશે શિવાંશીને. તો અહીંયા તમે ચિત્ર દેખાય છે ને, એ રાજધાની એક્સપ્રેસનો છે. જો કંઈક અલગ છે પેલા ટ્રેન કરતાં. હવે આપણે જોઈએ આગળ. ટ્રેન સેઝ, હવે ટ્રેને કીધું ચાલો હું તમને સમજાવું રાજધાની ટ્રેન વિશે. લેટ મી થિંક, મને વિચારવા દે કે ઓફકોર્સ ધ ફર્સ્ટ રાજધાની એક્સપ્રેસ વોઝ ફ્લેગ્ડ ઓફ ફ્રોમ ન્યૂ દિલ્હી ટુ હાવરા ઇન માર્ચ 1969. પ્રથમ રાજધાની એક્સપ્રેસ ટ્રેન છે ને એ
એ કયા બે સ્ટેશન વચ્ચે ચાલી હતી? તો કે ફ્લેગ ઓફ એટલે કે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ન્યૂ દિલ્હીથી હાવરા. અને કઈ સાલમાં? તો કે 1969 અને માર્ચ મહિનામાં. ઇટ કનેક્ટેડ દિલ્હી ટુ મેજર સિટીઝ. આ ટ્રેન છે ને એ દિલ્હીથી મોટાભાગના જે મેઇન સ્ટેશન છે એને કનેક્ટ કરે છે. ઇટ ઓલ્સો રિડ્યુસ ધ ટ્રાવેલ ટાઈમ ઓફ મેની પેસેન્જર. જો રિડ્યુસનો અર્થ થાય ઘટાડવું, ઘટાડવું એટલે ઓછું કરવું. ઇટ ઓલ્સો રિડ્યુસ ધ ટ્રાવેલ ટાઈમ. ટ્રેનમાં જે મુસાફરી કરવાનો જે સમય છે ને એ રાજધાની એક્સપ્રેસ છે ને એ ઘટાડે છે. કઈ રીતે? કારણ કે એ સુપર ફાસ્ટ સ્પીડે ચાલે છે. બીજી ટ્રેન લોકલ હોય તો ધીમે ધીમે ચાલે, વધારે પડતા સ્ટોપ હોય. જ્યારે રાજધાની એક્સપ્રેસ એવી છે કે જે સુપર સ્પીડે ચાલે છે એટલે બધાનો સમય બચે છે. શિવાંશી સેઝ ધેટ્સ અમેઝિંગ. આ તો ખૂબ આશ્ચર્યજનક છે. વોટ અબાઉટ અધર ટ્રેન્સ. તો હવે બીજી ટ્રેન વિશે શું? એની પણ માહિતી આપો. ટ્રેન સેઝ ઓકે, કાંઈ વાંધો નહીં. ઇન 1988 1988માં ધ ફર્સ્ટ શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનનું નામ છે સ્ટાર્ટેડ બિટવીન ન્યૂ દિલ્હી એન્ડ ઝાંસી. ન્યૂ દિલ્હી અને ઝાંસી વચ્ચે પ્રથમ શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનની શરૂઆત થઈ. ઇટ વોઝ એ ગેમ ચેન્જર. જોઈને આપણે શબ્દ વાપરો છે મિત્રો, ગેમ ચેન્જર. હવે ગેમ ચેન્જર કેને કહેવાય? તો કે આખી બાજીને પલટાવી નાખે ને એને ગેમ ચેન્જર કહેવાય. એમાં કંઈક નવું આવ્યું. આ એક એવી ટ્રેન આવી કે જે આ રેલવે જે લાઇન છે આખી એમાં નવી બાજી પલટાવી નાખી. ઇટ વોઝ ઇન્ડિયાઝ હાઈ સ્પીડ ટ્રેન. સૌથી સુપરફાસ્ટ ટ્રેન છે એ કઈ બની? તો કે શતાબ્દી એક્સપ્રેસ. બધી ટ્રેનમાં સૌથી ઝડપી ટ્રેન આ હતી. શિવાંશી એન્ડ વોટ અબાઉટ ધીસ ટ્રેન. તો એ કહે મને આ ટ્રેન પણ વિશે માહિતી આપો. ધ ટ્રેન સેઝ યુ મીન વંદે ભારત. તમારે કહેવાનો અર્થ એ છે વંદે ભારત વિશે? શિવાંશી કે યસ, વંદે ભારત. અત્યારે આ ટ્રેન છે ઘણા લોકો મુસાફરી કરે છે, બરાબર. ધ ટ્રેન સેઝ માય વંદે ભારત વર્ઝન વોઝ ઇન્ટ્રોડ્યુસ ઇન 2019. તો પ્રથમ વંદે ભારત ટ્રેન છે એ 2019માં એની શરૂઆત કરવામાં આવી. ધીસ ઇઝ ધ ફાસ્ટેસ્ટ ટ્રેન ઇન ઇન્ડિયા. જે ભારતની સૌથી ઝડપી ટ્રેન હાલની છે વંદે ભારત એક્સપ્રેસ. શિવાંશી વાય આર ઓલ ધ ટ્રેન્સ નોટ ક્લીન. હવે ફરિયાદ કરે છે શિવાંશી કે શા માટે બધી ટ્રેન છે એ ક્લીન નથી હોતી, ચોખ્ખી નથી હોતી. તમે ઘણી વખત જોશો ટ્રેનમાં ગયા હોય ને તો એકદમ ત્યાં કચરો જોવા મળે ઝાઝો બધો. ધ ટ્રેન સેઝ મેની વર્કર્સ ક્લીન ધેમ. કે ઘણા બધા કામદારો છે, મજૂરો છે એને ચોખ્ખી રાખે છે, બટ ઓલ ધ પેસેન્જર્સ ડોન્ટ ફોલો રૂલ્સ. કે ગંદી કરવામાં જવાબદાર કોણ છે? તો કે પેસેન્જર્સ. કારણ કે મોટાભાગના પેસેન્જર્સ છે ને એ નિયમોનું પાલન કરતા નથી એટલે ટ્રેન ગંદી થઈ જાય છે. દે ડોન્ટ યુઝ ડસ્ટબિન્સ. તમારે કચરો ફેંકવો હોય તો ટ્રેનમાં પણ એ સુવિધા હોય છે ડસ્ટબિનની, પણ આપણે ઊભા થઈને ડસ્ટબિન સુધી જવાની આળસ થાય છે એટલે શું કરીએ? ત્યાં ને ત્યાં કોઈ ખાલી રેપર હોય એ મૂકી દઈએ છીએ. રબીશ થ્રો રબીશ હિયર એન્ડ ધેર. લોકો શું કરે છે? કચરાને અહીં તે અહીં ફેંકી દે છે. આઈ ડોન્ટ લાઇક ઇટ. મને પણ આ વસ્તુ ગમતી નથી. આવી ટ્રેન ફરિયાદ કરે છે. આગળ વધીએ. શિવાંશી સેઝ. તો હવે શિવાંશી બેન શું કહે છે એ જોઈએ કે ડોન્ટ બી સેડ. કે તું બહુ હવે ઉદાસ થમાં, નારાજ નહીં થા. ડિયર ફ્રેન્ડ, બંને મિત્ર બની ગયા. આઈ વિલ આસ્ક ધેમ ટુ યુઝ ડસ્ટબિન્સ. કે હું લોકોને સમજાવીશ કે ડસ્ટબિનનો ઉપયોગ કરે. ધ ટ્રેન સ્માઇલિંગ. તો ટ્રેન હસતા હસતા કહે છે સો નાઇસ ઓફ યુ. તું કેટલી સારી છે. શિવાંશી યુ આર વેલકમ માય ફ્રેન્ડ. મારી મિત્ર તારું સ્વાગત છે. સી માય મધર ઇઝ અવેક નાવ. જોઈ કે હવે મારા મમ્મી ઉઠી ગયા છે. લેટ મી ઇન્ટ્રોડ્યુસ યુ ટુ માય પેરેન્ટ્સ. તો ચાલો હું તને મારા માતા પિતા સાથે ઓળખાણ કરાવું. ધ ટ્રેન સેઝ. તો ટ્રેને ના પાડી નો નો, આઈ વિલ ટોક ટુ યુ ઓનલી. કે હું માત્ર તારી સાથે જ વાત કરીશ, બીજા કોઈ સાથે નહીં. નોટ એની વન એલ્સ. બીજા કોઈ સાથે વાત કરીશ નહીં. ઓનલી યુ કેન નો ધેટ આઈ ટોક. માત્ર તને જ ખબર પડશે કે આપણે બંને વાત કરી શકીએ છીએ, બીજા કોઈ જોઈ શકશે નહીં. શિવાંશી વાય સો. આવું કેમ? ધ ટ્રેન સેઝ યુ આર વેરી સ્પેશિયલ ટુ મી. તું મારા માટે ખૂબ ખાસ છો. એન્ડ માય બેસ્ટ ફ્રેન્ડ નાવ.
અને હવે તું મારી સૌથી બેસ્ટ ફ્રેન્ડ છો, મારી મિત્ર છો. તો શિવાંશી કહે છે કે યસ ધેટ્સ ટ્રુ, સાચી વાત છે. માય પાપા ઓલ્સો સેઝ સો, મારા પપ્પા પણ એમ કહે છે કે તું મારા માટે ખૂબ ખાસ છો. આઈ એમ સ્પેશિયલ, કે હું ખાસ છું. ધ ટ્રેન સેઝ યસ યુ આર, હા તું છે જ. તો આ સુંદર મજાના વાર્તાલાપ દ્વારા આપણને ઘણું બધું આમાં શીખવા મળ્યું મિત્રો, જનરલ નોલેજ જાણવા મળ્યું કે કયા પ્રકારની પેલા ટ્રેન હતી, એની શરૂઆત ક્યારે થઈ, કયા બે સ્ટેશન વચ્ચેની શરૂઆત થઈ, આ બધી વસ્તુ આપણને શીખવા મળી ને. હવે એના પછીની એક્ટિવિટી આપણે સોલ્વ કરીએ. ચાલો શું કહેવા માગે છે જોઈએ આપણે. રાઇટ હુ સ્પીક્સ ધ ફોલોવિંગ સેન્ટેન્સ. હવે આપણે અહીંયા લખવાનું છે મિત્રો કે આ વાક્ય છે એ કોણ બોલે છે. તો પહેલું વાક્ય આપ્યું છે ધેટ ઇઝ ધ પોઈન્ટ. આ એ તો પોઈન્ટ છે. આઈ ઓલ્સો ચેન્જ એઝ ધ ટાઈમ પાસીસ, કે જેવી રીતે સમયમાં ફેરફાર થાય છે એવી રીતે મારામાં પણ ફેરફાર થાય છે. તો આ વાક્ય કોણ બોલે છે? ટ્રેન બોલે છે. કોણ બોલે? ટ્રેન. બરાબર. ત્યાર પછી છે બીજું વાક્ય, ડોન્ટ બી સેડ, ઉદાસ ન થા ડિયર ફ્રેન્ડ, આઈ વિલ આસ્ક ધેમ ટુ યુઝ ડસ્ટબિન, હું તેમને ડસ્ટબિનનો ઉપયોગ કરવા વિશે કહીશ. તો આ કોણ બોલે છે? શિવાંશી. બરાબર. પછી આવે છે યસ વંદે ભારત, તો કે હા વંદે ભારતની વાત કરું છું. તો એમાં પણ આવશે શિવાંશી. બરાબર ને. ત્યાર પછી વાય આર ઓલ ધ ટ્રેન્સ નોટ ક્લીન, કે શા માટે બધી ટ્રેન છે એ ક્લીન નથી હોતી. બરાબર, આવું કે છે. તો એ પણ જોઈએ, એ કોણ બોલે છે? શિવાંશી. અને અહીંયા આવે છે યુ આર વેરી સ્પેશિયલ ટુ મી એન્ડ માય બેસ્ટ ફ્રેન્ડ, કે તું મારા માટે અને મારા માટે ખૂબ જ બેસ્ટ છો. તો આ વાક્ય બોલે છે ટ્રેન. બરાબર. તો આ એક્ટિવિટી પણ આપણે કમ્પ્લીટ કરી. બરાબર, તમને સરળતાથી સમજાઈ ગઈ હશે. હવે આપણે લાસ્ટ એક્ટિવિટી તરફ જઈએ, આ સેક્શનની છેલ્લી એક્ટિવિટી. હવે એમાં આપણને કીધું છે કે ઇમેજિન એન્ડ રાઇટ એન્ડ ડાયલોગ. તમારે એક કલ્પના કરવાની છે અને એક પ્રકારનો ડાયલોગ લખવાનો છે બિટવીન યુ એન્ડ ધ ટ્રેન. ટ્રેન અને તમારી બંને વચ્ચે જે વાતચીત થાય એ તમારે કલ્પના કરી અને ડાયલોગ લખવાનો છે. તો અહીંયા મેં ડાયલોગ લખેલો છે, તમને સમજાવું. યુ એટલે કે તમે. હેલો ટ્રેન, કેમ છો ટ્રેન? યુ લુક વેરી ફાસ્ટ એન્ડ શાઇની, કે તમે તો ખૂબ જ ફાસ્ટ દેખાવ છો, શાઇની દેખાવ છો. તો ટ્રેન શું કહેશે? હેલો, આઈ એમ વંદે ભારત એક્સપ્રેસ, કે હું વંદે ભારત એક્સપ્રેસ છું. ધ ફાસ્ટેસ્ટ ટ્રેન ઇન ઇન્ડિયા, જે ભારતની સૌથી ઝડપી ટ્રેન છે. તો પાછો તમારો વારો આવ્યો. યુ, તમે શું કહેશો? વાવ. વેન ડીડ યુ સ્ટાર્ટ રનિંગ, તમે રનિંગ કરવાની શરૂઆત ક્યારે કરી, એટલે કે આ ટ્રેનની શરૂઆત ક્યારે થઈ? તો એમ કહેશે ને ટ્રેન કે ભાઈ આઈ સ્ટાર્ટેડ માય જર્ની ઇન 2019, કે મારી મુસાફરીની શરૂઆત 2019માં થઈ. યુ, હાઉ ડુ યુ રન સો ફાસ્ટ, કે તમે આટલી ઝડપથી કઈ રીતે દોડી શકો? ટ્રેન શું કહેશે કે આઈ એમ મેડ વિથ મોડર્ન ટેકનોલોજી, કે અત્યારે હું છે ને એક આધુનિક ટેકનોલોજીથી બનેલી છું. પહેલાં એવી ટેકનોલોજી હતી નહીં એટલે ટ્રેનની સ્પીડ ઓછી હતી. અત્યારે તો ટેકનોલોજીનો જમાનો છે. યુ, ધેટ્સ એમેઝિંગ, ખૂબ જ આશ્ચર્યજનક છે. કેન આઈ ટ્રાવેલ વિથ યુ સમડે, શું તમારી સાથે ક્યારેક મુસાફરી કરી શકું? ટ્રેન શું કહેશે? ઓફકોર્સ, ચોક્કસ. આઈ વિલ ટેક યુ ઓન એ બ્યુટીફુલ એન્ડ ફાસ્ટ જર્ની, કે હું તમને સુંદર અને ફાસ્ટ જર્નીમાં ઉપર લઈ જઈશ. તો આ સંવાદ હતો ટ્રેન અને તમારી વચ્ચે. તો આપણે આ રીતે લખવાનો હોય છે. બરાબર. હવે તમને આ જે ટોપિક લીધો આપણે આજે, અથવા તો આ સેક્શનમાં કોઈ પણ એક્ટિવિટીમાં કંઈ પણ પ્રશ્ન હોય તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછજો. માત્ર પ્રશ્ન જ પૂછવો એવું નથી, કોમેન્ટ બોક્સમાં જો તમને વિડીયો ગમ્યો હોય ને તો સારી એવી કોમેન્ટ પણ કરજો, જેને કારણે મને ખ્યાલ આવે કે તમને મારા વિડીયો ખૂબ પસંદ છે. બરાબર છે. આ વિડીયોમાં તમને કોઈ પણ પ્રશ્ન હોય તમે મને પૂછી શકો છો. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારા તમામ ગ્રુપમાં એને મોકલજો. બરાબર. અને કહેજો કે ખાસ એને સબસ્ક્રાઈબ કરે, જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચી શકે. તો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર ગમ્યો હશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.